હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8:30, પણ વાતાવરણ તો પરબારૂ બદલી જાય। જેવી આગાહી આવી નથી એવું વાતાવરણ બદલું નથી। નકર 8 વાગ્યામાં હમણાં 2-3 દિવસ થયા એવો તડકો હોય કે તમે બહાર નીકળવું હોય તો વિચાર કરવો પડે। સવારમાં જેવો તડકો આવી જાય અને આજ સીધો વાતાવરણમાં ઘાર આવી ગયો છે ને, એટલે એવો બધો તડકો આવ્યો નથી। એટલે દેવાંશીને પપ્પાને મેં પૂછ્યું આમ કેમ, આપણે આગાહી વિશે કઈ બહુ જોતા હોય નહીં, પણ પપ્પા તો આગાહી વિશે પહેલા જોતા હોય મોબાઈલમાં, એટલે એને ખબર હોય। એટલે કે 19 તારીખની આગાહી છે ને, 20 તારીખની વરસાદની આગાહી છે। એટલે વાતાવરણ અત્યારથી ભેજ બતાવે છે। વરસાદ જોતો નથી પણ આવે તો આપણું કંઈ હાલે નહીં। અને આજે આપણે મરચા દળવાના હતા, પેકિંગ કરવાનું હતું। હમણાં 2 દિવસ થયા કંઈ આપણે એ કામ થયું નહોતું। એક દિવસ જુનાગઢ ગઈ, એક દિવસ આપણે ઘરે રહ્યા, કાલે એને પપ્પાએ ગામનું દર્યું, એટલે આજે પાછું દળવું હતું પણ ત્યાં લાઈટ કાપશે જ, કંઈક ફોલ્ડમાં છે। નકર આજ તો 3-4 જણા માણસો આવવાના હતા પણ સારું થયું માણસો ન આવ્યા, એને કંઈક બંધ રહ્યું કે કાંઈ લાવશે। જો આજે આવ્યા હોત તો એને બેહાડવા પડે, લાઈટ ન હોય તો કાંઈ કામ થાય નહીં, પેકિંગ થાય નહીં, દળાય નહીં। જો આપણું અંદાજે 20 મણ જેવું મરચું હવે આપણું છે, એટલે સેલો રાઉન્ડ છે, એટલે 20 મણ દરતા તો એક દી થાય। એટલે આ બધી ભારી હમણાં ભલે હું ભરી લગભગ આજ લાઈટ આવી નથી, નહીં નાખીએ એટલે બપોર પછી લાઈટ આવશે ને એટલે આ દરવાનું કામ પૂરું, અને પછી આપણે જે કઈ કામ કરવાનું હોય ને એ પાવડર પેકિંગ મિક્સ કરવાનું ને પેકિંગ કરવાનું। એટલે આપણા જે મરચા છે એવન ક્વોલિટીના, ઘટે નહીં એવા। એટલે અમુકનો ફોન આવે ને કે તમે કલર મિક્સ કરો છો, કલર વગરનું અમારે જે કલર હું એ અમને જ નથી ખબર કે કેવો કલર હોય ને શું હોય, હું ભેળસેળ થાય ને એ જ નથી ખબર। અને આપણે ખબર પાડવી નથી ને કોઈ દી ભેળસેળ કરવી નથી ભગવાનની દયાથી। આમ તો આપણે ભગવાનની દયા છે, કંઈ ખાવા પીવામાં ઘટતું નથી ને ખાવા પીવામાં ઘટે નહીં ને, એટલે કાંઈ કોઈ દી જિંદગીમાં દગો કરાય નહીં, ઘટે તોય ન કરે, એકટાણું ભૂખ રહી જાય, ભૂખું રહી જવાય। અને સમયની રાહ જોવાય, હા, સમય આવે એક ફરે ગમે માણસનો, પછી એનો તકનો લાભ લઈ અને સમયને પકડી લે તો વાંધો ન આવે। પછી જો આપણે વેડફી નાખી તો સમય આપણો વહી જાય। એટલે આપણે માતાની દયા છે, પણ આપણો સમય આવ્યો છે, તક આવી છે, તકને આપણે ઝડપી છે। એટલે અત્યારે જે આપણે મરચું પાવડર દરીને વેચી છે ને તક છે આપણી, અને તકને અમે પકડી રાખી છે। એટલે આપણું મરચું પાવડર કાંઈ ઘટે નહીં એવું આવશે, અને એની આપણે સ્થાન પકડી રાખવું હોય અને સમય ફેરવવો ન હોય તો નીતિ નો ચૂકો ને, એટલે આપણો સમય આગળ વધે અને તમને એમાં સફળતા મળે। એટલે આપણે નીતિ નહીં ચૂકીએ, કારણ કે આપણું જે મરચું છે એવન ક્વોલિટીનું કાંઈ ઘટે નહીં એવું। આ સેલો રાઉન્ડ છે, સેલા રાઉન્ડમાં જેના લખાવાનું હોય, મગાવવાનું હોય, મગવી લ્યો, આપણો સ્કીન ઉપર નંબર આપેલો છે, એવન ક્વોલિટી જ આવશે, એમાં નબળી ક્વોલિટી ન આવે। જો આ નજર હમું છે, જો એમાં એક મરચું ખરાબ એ નહીં હોય, ક્યાંય મરચું ખરાબ જોવા મળે જ નહીં। તમે અહીંયા એમ માનવાનું કે રૂબરૂ જ દળાવી ગયા, અને આપણે રૂબરૂ દળી દઈએ એવું કંઈ નથી। અહીંયા આવે અને એમ કે આ મરચું તમે દળી દો તો આપણે એને રૂબરૂ દળી દઈ, પણ આપણે એને કામનું સેટિંગ ન આવે, કારણ કે મારે વારંવાર જવાનું થતું હોય બહાર, મરચું પાવડર દેવા જતું હોય, બીજા કારણોસર જવાનું થતું હોય, એટલે આવવામાં સેટિંગ ન આવે। પણ તેમ છતાંય અમુક માણસો આવે અને એમ કે અમને લાઈવ દળી દો તમારું મરચું તો જ અમારે લેવું છે, તો આપણે એને લાઈવ દરી દઈ છીએ, કાઈ દડાઈ ગયા નહીં, આપણે છેતરવા હે કે આમાં દગો કરીને દઈ દેવું। આપણે નો હોય તો આજ મરચું દરી, અને હમા ઉભાઈ તો આજ મરચું દરી, બીજું મરચું આપણી પાસે છે જ નહીં। એટલે વહેલા એ પહેલાના ધોરણે ઓર્ડર લખાવી દે, નકર હવે રાઉન્ડ ફક્ત આ સેલો છે એટલે વધીને 15 થી 20 દિવસનો છે। 15 થી 20 દિવસનો આપણી પાસે માલ છે, પછી આપણે નવરા થઈ જાવ, પછી પાછું પોર। એટલે ક્વોલિટી હંમેશા સારી જ રાખવાની। આપણે આપણા મરચાં સેલી વીણીના દઈ દીધા, બદલો તો એ દઈ દીધા, હવે આપણી પાસે બીજું મરચું જ નથી, મરચા નામે આ, અને જે તીખું હતું એ થોડુંક દળીને રાખી દીધું છે આમાં મિક્સ કરવા, કાંઈ એ જાજુ જોઈ નહીં। અને આ પાછું તીખામાં યા જ આવે છે ક્વોલિટી, એ પ્રશ્ન ઉદ્ભવે તીખામાં એમ। અને ઘણાનો તો ફોન આવે ને તો એમ કે તમારા મરચાં પલળેલા નથી ને, કીધું જો આટલા મોંઘા ભાવના મરચાં અમે પલાળ દઈ તો અમે ક્યાં જાવું, કીધું હા। અને અમારે તો જો કે વરસાદ ભગવાનની દયાથી થયો જ નથી, અને ક્યાંય ન થાય તો સારું, એટલે પલળવાનો તો પ્રશ્ન છે જ નહીં, પણ ન કરે આ નો જ પલળવા દે।
સાચવી જ દે કે કદાચ 5000 કાગળ લેવો પડે ને તોય લઈને ઢાંકી દે. પણ હવે તો જો કે કાગળનો પ્રશ્ન જ નથી. અહીંયા મકાન જ આપણે તૈયાર છે. એટલી ભારી ભરતા કદાચ હો ભારી હોય ને તો હો ભારી અંદર હમાઈ જાય, પરબારી કલાક એક થાય. એટલે હવે કઈ પલરવાનો પ્રશ્ન તો રહેતો જ નથી. ના કદાચ રે તો ઉપર ઢાંકીને આપણે હાસવી લે. અને એવો કઈ વરસાદ આપણે આવ્યો નથી. કોઈ ખેડૂત કોઈ એનો માલ પલર બગડવા દે જ નહીં. પછી એના હાથમાં ન હોય તો એક અલગ વસ્તુ છે. અને એમાં આપણે તો ખાસ કરીને દળવું છે એટલે હાવ પલળ એ હાલે જ નહીં. આપણે ઉપરની પારાપેચ ચડાઈ ગઈ છે અને આપણે જે એમ લાગતું હતું કે આ નીચી પારાપેચ છે ને છોકરા પડી જાય એટલે આપણે ઊંચી ચણાવી છે. કબર લગન આવી ગઈ જો દેવાલસિંહ પપ્પાને. પેલા હે ને 3 બેલાવા જ હતી એ લગી. એટલે આપણો દેવાસ જેવો લખણનો પૂરો હોય ને તો ઘોડો પલાંગે, જેમ ઘોડામાં બેસે ને એમ માથે બેસી જાય. એટલે આપણે કીધું 1 બેલાવા હજી અત્યારે લઈ લ્યો. એટલે 1 બેલાવા પછી ઊંચી લેવરાય એવી, નકર નીચી હતી. અને દેવાસ તો પરબારો જ આમ કરીને જામ ચડી જાય. હા હવે નો ચડી શકે. એટલે આ કોઈ છોકરા પડે જ નહીં, માથાકૂટ નહીં. એટલે એને ધ્યાનમાં રાખીને આપણે 1 બેલાવા અધેર કરાવી. હવે આમાં છોકરા હે ને ચડી જ ન શકે. નાના છોકરા હોય અને પછી સમજે એવા ને તો ખબર હોય એ કઈ ચડે નહીં. એટલે આપણે પારાપેચ થઈ ગઈ છે. જો કાલે જ થયું કામ પૂરું. હવે પાણી છાંટવાનું કામ રહ્યું. આ સણતર કામ વાહે થયું એટલે આમાં પાણી તો છાંટવું પડશે 4-5 દિવસ. મોટર છે એટલે કઈ વાર તો લાગે નહીં. અત્યારે લાઇટ નહોતી એટલે 9:30 વાગી ગયા પાણી પાવામાં. લાઇટ હમણાં જ આવી છે. જો અત્યારે આપણે તો કાયમી મરચું પાવડર દરવાનું ચાલુ જ છે. પણ આપણા ભાઈ સારા કહેવાય કે અમારા ગુરુ સમાન એવા કુસુમબેન ભૂત આપણી વાડી આવ્યા જ મરચું દરાવવા. એનો આપણે ખૂબ આનંદ થયો અને ખૂબ રાજીપો થયો. એટલે બેનને એ તો વર્ષો તો બીજે દરાવતા, પણ કે જો તમે ઘંટી નાખી છે તો કે અમારે અહીંયા જ આવવું છે. અને બેનને એટલો આનંદ હતો આપણી વાડી આવવાનો, કારણ કે પહેલાં તો આપણી વાડી આવીને બધી ચક્કર મારી અને બહુ મજા આવી. શું કે બેન તમને? અરે બહુ સરસ મજા આવી. તમારી બધી વાડીએ બધું બાંધકામ જોયું, તમારો આ ચટણીનો ધંધો જોયો અને બહુ એકદમ સરસ કામ છે તમારું, ચોકસાઈથી અને સારું છે. હું બેન પાસે ભણતો ત્યાં મારે મોઢે તો ન કહેવાય, પણ હું એટલો વાયડો કે મને અમે વિદ્યાર્થી ભેગા ન બેહાડતા. સાઈડમાં બેનની પાસે અમને ને અમિત જાગાણી છે બેયને પાસે બેહાડતા કે તમે બે વાયડા હોય કે યા નો હાલો અહીંયા હાલો. એટલે અમને હે ને વાં અલગ બેહાડતા. એટલે એ બધું યાદ કરીને બહુ મજા આવી. અને બેન કહે ભલે મારા મોઢે વખાણ ન કરે, પણ બેનજી કહે ને એ વાત હું કહું છું. એના પહેલા બાઈએ વકાયું એટલે આપણે ટોટલ 32 વર્ષ મધ્યમ ભોજન હકાયું. તે દિવસ આ બેન આવીને જતા. એટલે ભણી લીધા પછી આપણે બેન આઈ જાજુ રહ્યા અને બેને આપણે બહુ સહયોગ કર્યો, કારણ કે પોતે આચાર્ય હતા અને આપણે મધ્યાહન ભોજન આપતા. ભલે આપણે કોઈ દી ખરાબ કે કઈ વસ્તુ રાંધી નથી દીધી, સારું જ દીધું, પણ તેમ છતાંય બેનનો સહયોગ બહુ સારો હતો. એમ વહેલા મોડું થાય ને તો બેન એને હાથે પીરસી દેતા, એમને ખબર હે. નકર બીજા આચાર્ય હોય ને તો એ દારો દે તમને કે ભાઈ આમ ન હાલે. અને બેન એમ કે કઈ વાંધો ને તમારે વાડીએ કામ હોય ને તો કરો, અમે પીરસી દેવું એમ. હા, એનો આપને આનંદ છે, કારણ કે પૈસા તો ગમે એટલા હોય અને એ કઈ મહત્વનું નથી, પણ શરીર મહત્વનું છે. બેનનું કહેવાનું એમ છે કે કામ કરીને તો શરીર નૈરું રહે, બાકી અમારે કામની કઈ જરૂર નથી. પણ બેન આ ઉંમરે હજી કામ કરે. મધ્યાહન ભોજનની રસોઈ એટલી સરસ બનાવતા કે બધા શિક્ષકો પણ જમી શકે અને જમતા હોતે. તો બહુ સરસ, છોકરાઓ ખુશ થઈને ખાતા બધા. આપણે આશીર્વાદ જ છોકરાના મળ્યા છે. અત્યારે આ પોઝિશન છે કારણ કે આપણે બે પરી દૂધ જ લઈ શકતા, 1/2 લીટર દૂધ લેવાની પોઝિશન નહોતી. અત્યારે 2-3 લીટર લઈ શકી. છોકરાના આશીર્વાદ સરસ. પેટમાં આપણે સારું ખવડાવ્યું, ભગવાન વેચીને કઈ ન ખવડાવે એ જોવે અને સારું ખવડાવ્યું હોય એ જોવે.
અત્યારે વાગ્યા છે રોંઢાના 4:15 અને આજે આપણે સવારના 9 વાગ્યાના તે અત્યારે 5:15 વાગ્યા લગન અહીંયા જ છે મરચું પાવડરમાં જ. આજ તો દેવાંશી પપ્પાએ આરામ નથી કર્યો, એ આયા ને આયા, કારણ કે અમે બેના બે છે, કોઈ માણસો આજ મળ્યા નથી, માણસો કાંઈ લાવશે એટલે આપણે જો થયું એટલું કામ કર્યું. એ ડરતા હતા, હું પેકિંગ કરતી હતી એકલી એટલે આપણે એટલું પેકિંગ કર્યું. પછી ભેગું એને ભાર્યું ન ખાવાનું, બાસ્કું લેવરાવાનું, ઘણું થઈ ગયું. 80 કિલો પેકિંગ થઈ ગયું, 90 કિલો થઈ 90 કિલો. અને બીજા નંબરમાં આપણે લગભગ 20 મણ ધરાઈ ગયું, એટલે ઘણું કામ નીકળી ગયું. હવે કાલ હે ને પેકિંગ જ કરવાનું. હવે કાલ બહુ દરવાનું નથી, જે દરવાનું છે એ મારે હે, તમારે કઈ દરવાનું અને કાલ તો માણસો આવશે 2-3 જણા 4 જણા જે આવે ઈ. એટલે કાલ લગભગ બહુ જાજુ કામ નહીં રહે એમ. એટલે હવે કાલ હે ને આપણું મરચું પાવડર પેકિંગ કરવાનું દરવાનું કામ પૂરું થઈ જાય, પછી ખાલી પોગાડવાનું જ રહે. હા, બીજું કામ નહીં રહે. કાલ વધીનું હે, કાલ હાઈન લગી વધીને બહુ તો થઈ જાય તો પરમદી બપોરે પછી આ પોગાડી દઈ, પછી ખેતીમાં વર્ગી. પ્રમદી બપોરે જો કાલનો દિવસ જ હું છું, પ્રમ દિવસે હું નહીં આવું, કોઈ નહીં. મારે બટેકાની વેફર કરવીશ. બટેકા લીધેલા પડ્યા છે, આપણે 40 કિલો બટેકા લઈ આવ્યા છે, પણ કીધું મરચું પાવડરનું પૂરું થઈ જાય પછી નિરાતે વેફર બનાવીને તો વેફર બનાવવાની નિરાત રે. એટલે એક ગાણો તો આપણે અંદર ચાલુ છે, હાજી ઈ પેક કરશું. એક ઘણો તો જો મિક્સ થાય છે, હજી તો 5:15 થયા છે ને આપણે ઘરે જાય નિરાતે 7 વાગે. અને આમાં દળેલો સ્ટોક જોવો કેટલો છે, અહીંયા એટલો છે, એટલે એ આપણે બધું કાલ પેક થઈ જશે એમ. હજી આમાં એક આવી જશે, તમે ભર્યું ની બાસકામ. હા